નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારની મહત્ત્વની યોજના વિશે જાણીશું કે આ લાભ કોને કોને મળી શકે, કેવી રીતે ફોર્મ ભરવું. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. આ યોજના હેઠળ મિત્રો ₹12,000ની સહાય આપવામાં આવે છે, જેની અંદર અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે. તો આપણે ડિટેલની અંદર જોઈ લઈએ. પ્રથમ જોઈ લઈએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગના ખર્ચમાં મદદરૂપ થવા માટે આ સરકારની આ યોજના છે. આવક મર્યાદા 6 લાખની છે. યોજનાનો લાભ કુટુંબ જે પુખ્ત વયની 2 કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે, જેની અંદર કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક. તે જ રીતે અનુસૂચિત જાતિની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે. તેની અંદર પણ એ જ ડોક્યુમેન્ટ જરૂરી છે. એ જ રીતે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી પુખ્ત વયની 2 કન્યા સુધી આ સહાય આપવામાં આવે છે. હવે ફોર્મ કેવી રીતે ભરાય એ જાણી લઈએ. પ્રથમ જાણી લઈએ એસટી કેટેગરી માટે. તો વનબંધુ જે પોર્ટલ છે એ તમારે ખોલવાનું છે. તેના ઉપર ક્લિક કરીએ એટલે આ પોર્ટલ આવી જશે. તેના ઉપર તમારે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો છે અને ત્યારબાદ તેની અંદર ફોર્મ ભરી શકશે. યોજના વિશે જાણવું હોય તો અહીં ક્લિક કરશો તો તમને જાણવા મળી જશે. દાખલા તરીકે અહીં છે કુંવરબાઈનું મામેરું યોજના. ત્યારબાદ જાણીએ એસસી કેટેગરી આર્થિક રીતે પછાત વર્ગ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફોર્મ ભરવું હોય એમને તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખોલવાનું છે. તેની અંદર તમારે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો છે અને યોજના વિશે જાણવું હોય તો એસસી કેટેગરી માટે અહીં અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ માટે અહીં ક્લિક કરશો તો અહીં યોજના આવી જશે. તેની અંદર તમે જાણી શકો છો. તો અમારો આ વિડીયો તમામ લોકો સુધી શેર કરજો કે જેમને ઉપયોગી થાય. તો અહીં એ યોજના આવી જશે, કુંવરબાઈનું મામેરું યોજના. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ. આભાર.